નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવાડમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાલાવાડમાં વિરાટ હિન્દુ સંમેલનમાં જેમાં શીતલા વસ્તી, કલ્યાણેશ્વર વસ્તી, રામેશ્વર વસ્તી, ખોડિયાળ વસ્તી વગેરે સ્થળોએ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। શીતળા વસ્તીમાં સૌપ્રથમ દીપ પ્રગટાવીને સંતોના આશીર્વાદ અને મુખ્ય વક્તાના માર્ગદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ કલ્યાણેશ્વર વસ્તીમાં સત્યનારાયણ ભગવાનની કથા, ત્યારબાદ દીપ પ્રગટાવીને સંતોના આશીર્વચન, મુખ્ય વક્તાનું માર્ગદર્શન અને માં આશાપુરા માતાની મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ રામેશ્વર વસ્તીમાં દીપ પ્રગટાવવામાં આવ્યું હતું, સંતોના આશીર્વચન લેવામાં આવ્યા હતા, મુખ્ય વક્તાનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું। આ સિવાય સેવાભાવી લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખોડિયાર વસ્તીમાં સૌપ્રથમ દીપ પ્રગટાવી સંતોના આશીર્વાદ, મુખ્ય વક્તાના માર્ગદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બધા કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ રીતે ચારેય વસ્તીમાં બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।